ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગનો. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 8 વાગે. જો એક બાજુ ઘૂઘરા તરવાય છે, એક બાજુ તર્યા, એક બાજુ તરવાના બાકી છે, અને એક બાજુ જો આ દાળ પલાળી મૂકી છે દાળ વડો કરવા માટે. તે હજુ બે દળવાની છે એટલે એવું બધું ચાલ્યા કરે છે. હજુ તો આ બધું કરીને પછી ઘરનું કામ કરે. અને દક્ષુ ભાખરી કર્યો. દક્ષુભાઈ આ બધું તૈયાર કરીને આવે એટલે એરો લઈને જશે પાર્લરે. અને એમ પપ્પા મોહન બે તો જતા રહ્યા, સાહેબને બે તો. અને હજી તો બીજા ઘૂઘરા તરવાના બાકી છે તે તરું છું દોઢે એમનો. ગઢમ દક્ષુ નહીં આવ્યો. હવે બધું ચા નાસ્તો કરી હું બધું તૈયાર કરી એટલે લઈને જશે. મેં નહીં આ તો નહીં ધોઈને દીવાબત્તી બધું કમ્પ્લીટ કરી દીધું. આજે મારે રિપોર્ટ કરાવવાના હતા. પેલું બૈડામાં બહુ દુખાતું હતું ને તે રિપોર્ટવાળા ભાઈ આવ્યા ને રિપોર્ટ લોહી લઈને જઈએ. હવે હજી ખબર પડે રિપોર્ટમાં શું આવ્યું કે ના આવ્યું. એટલે હવે કરીએ છીએ કામ એમને અહીં ચાલ્યા કરો છો. જો અમારે મહેમાન તો જો હોમાં આવી, હું આવું ને એટલે હોમાં આવ્યા. જો આ અમારા ઘરમાં મહેમાન અમારા હોમાં આવી. ચમ આવ્યો કેડો? રોજ રોજ તમારે મારે ઘેર આવવું ખરું ને? મારે ઘેર આવવું ખરું રોજ રોજ? હેડે કહ્યું ને એટલે હેડે. હેડ હેડ નકા સી કરી જોઈ. હેડ હેડ તું સી કરી જોઈ. બાજુવાળા ઘેરથી જો દક્ષુભાઈના બૂટ કાલ ધોયા હતા તો બૂટ સી. અને આ જુઓ સળાઈ લાગે. મેં કાઢીને એટલે બાજુવાળા ઘેર જઈને હવે પાછળ આવી લાગે. જોજો આ વાસણ હવાનો, આ હવાનો વાસણ આટલો પાછળ આવી લાગ્યો. હું આવીને એટલે જતી રહી પેલી બાજુ ચોક. જો બપોરના 2:30 વાગે સાહેબ શું કરવા લે? આજો ખાટલામાં બાટલા તો હોય લાયા બહાર રોજ સોફા મૂકતા હતા. આજે હોય લાયા નહીં. મોય બાયરો જેટલું લોબું કર્યો. જેટલા હલાડા તમારે તો. અને ઘંટી બાર લાવી દહીણું કરવા પેલું કરીને મૂક્યું છે દહીણું તે દળવા માટે. કીધું ઘંટી ચાલુ કરું ત્યાં અને ઘંટીનો ઉપયોગ કરી લીધો. અને જો આજ તો ઘડિયાળ હોય ભરાઈ દીધી. તો પેલું બોર્ડ બગડ્યું છે ને બેન છત્રી થઈ ને. હજુ તો વાસણ કરશે, હજુ તો પંખો ચાલુ જો પોતું હાલ જ કર્યું હતી. જો બધો ફેરફાર કરી દીધો રસોડામાં. જો આ વાસણ ઘસ્યો, આટલા વાસણ ઘસ્યો, બીજો સવારના તો ગોઠવી દીધો. અને તો પેલી ઘડિયાળ ભરાય. એટલે એ બંધ થઈ જાય નહીં, હલાય ને એટલે બંધ થઈ જાય. અને ઘંટી હોય લાવી દીધી નહીં સાહેબ? દહીણું દળે છે એટલે પાછી અંદર. ચોપડું રહી ગયું દહીણું પેલું વિકણ. અને જો હજુ તો કપડાં આ લોકો આજે તો વાસણે હાલ જ ઘસે. અને જો ડબ્બા ડુબલીને બધું પેલું ડબ્બા ઘસ્યા દહીણાના 2. અને આ દહીણું કરીને મૂક્યું. અને 2 ડબ્બા ઘસીને મૂકી દીધા. પલંગ તો જો મારો જબરજસ્ત થઈ ગયો પલંગ. બપોરના 2 વાગે હવે કોમ પતી છો. હજુ તો પોતું તો પાછું ચોપડું રહી ગયું. ફરી વાર પોતું મારવું પડશે. કપડાં ઉકાળે, દહીણા કર્યા. દહીણા ઘઉં સાપ જ હોય પણ ચારવા તો પડી 12 મહિના થયા એટલે હવે ચારીને મૂક્યા કપાડવા. અને ડબ્બાઈ ઘસી કાઢ્યા દહીણાના. અને હજુ તો કચરા પોતું ને તો બધું કરી કાઢ્યું કમ્પ્લીટ. રસોઈ દક્ષુને બધા ખાઈને જતા રહ્યા. સાહેબે હવે ખાવા આવ્યા. સાહેબે ખાઈ અને હવે આરામ કરી. એમાં સાહેબે તો ખાટલા બાટલા ચેટલા બે કરે જોયા. એટલે હવે નહીં ચાલે કરે છે. ચોપડું રહી ગયું હતું ને તે પરિવાર ભાવ પોતું કરી આટલા પેલું ઘી ઢોરવાની હતું ને એટલે રોટલી ચોપડી હોય એટલે ઘીવાળા હાથને ઓડી હોય ને ત્યાં પરિવાર પોતું કર્યું તાણે. એટલે આખો દાડો આવી રીતે ચાલુ જ રહે. 2:30 વાગે બપોરના કામ કરીને નવરી થઈ પણ હજુ તો માથોડાની નવરે નહીં. એટલે હવે માથું ઓળાવી દઈએ. આ કોસ્કો લઈ લીધો તૈયાર થઈ જાય. અને પેલા ખુરશીમાં કપડાં પડ્યા હતા ને
એ તિજોરીમાં મસ્ત રીતે ગોઠવી કાઢે બધા, અને તિજોરી એ કમ્પ્લીટ વાખી દીધી, અને કપડાને બધું હવે માથું ઓળાવી દઈએ. 2:30 વાગી જાય, એવું 2:30 વાગે માથું ઓળાય એમ, એટલે ચાલુ જ રહે છે મારે એવું ને એવું. અને સાહેબ તો જો હવે આરામ કરી, અને હજુ તો હું તો ચાણા આરામ કરે, મારા માટે ધોઈશો લાવીને તૈયાર કર્યો પલંગ મોંઘવા, પણ હજુ તો સોફા કવરને બધું ધોઈશ. હવે હું ચાણે નવરી પડું, હજુ તો ખબર નહીં. આખો દાડો ચાલે ને જો વચ્ચે કોઈ મહેમાન આવી જઈ તો આપણું તો દાડો આમ નહીં સાહેબ. પદની વેળાનું કેવું કોમ લઈને બેઠી હું ખબર, આ મરચાં ચટણી બનાવવા માટે મરચાં સૂકા મરચાં લઈને બેઠી. હવે આનો આ પાછળનું રહ્યું ને એ કાઢવાનું છે, અને પછી આની ચટણી બનાવવાની છે. અને હજુ તો પેલો મસાલો બનાવવાનો છે, એટલે સાહેબ પહેલાં મરચાંનું બધું કરી દઉં, આની ચટણી બનાવવાની તીખી ત્યાં કરી દઉં, ને પછી પેલું એ બનાવું મસાલો. આટલો મરચો આ ડેટરો કાઢીનો, અરે જો અહીંનો ડેટરો કાઢી દીધો, અને આટલો સાફ કર્યો, અને આને હે ને ગરમ પાણી પલાળી દેવાનો, અને પછી આની ચટણી બનાવવાની છે. જેટલા 1 કિલો હશે મરચાં, એટલો કાઢ્યો, ને હવે આને સાફ કરી દઈએ, ધોઈ દઈએ 2-3 પાણી, ને પછી ગરમ પાણીમાં પલાળી દઈએ, અને પછી એની ચટણી બનાવી દઈશું. ચલો પહેલાં ગરમ પાણી ધોઈને ગરમ પાણી પલાળી દઉં. જો આપણો મસાલો બનાવવા માટે તૈયાર કરી દીધો બધું. આ બધું તૈયાર કર્યું, આનો મસાલો બનાવવાનો છે. આ મરચાં, તમાલપત્ર, તજનો લવિંગ બધું. પછી આ તો હજુ આને પાછું ઉતારીને ક્રશ કરવાનું, ઠંડુ પહેલાં શેકી દેવાનું, અને પછી ક્રશ કરીને પછી અંદર પાછા બીજા મસાલા ઉમેરવાના. ચલો રાતના વાગી ગયા છે 7:30. 7:30 કે કેટલા થયા? 7:45 થવા આવ્યા. 7:45 વાગી ગયા છે. હજુ તો રસોઈ બાકી છે, હજુ તો પેલો મસાલો પીસવાનો બાકી છે. શેકીને મૂક્યો છે પણ પીસવાનો બાકી છે. અને આ ઘડિયાળ નથી કરવું તો હતી પેલા રૂમમાં રસોડામાં તો ઘડી સારી ચાલી હતી. ઓઇલ આવ્યા પછી એને બંધ થઈ જઈને એને એસી કરવું થયું છે ખબર નહીં. જો સવારે 11:30 વાગ્યાની બંધ થઈ જાય છે. અને હું અટકડું પડી એ ખબર નહીં. અને પેલી ઘડિયાળ બી તો રસોડામાં ભરાઈ. જો તે રસોડામાં તો કમ્પ્લીટ ચાલે છે. જો 7:47 થઈ, અને પણ પેલો બંધ થઈ ગયો હવે. અને રસોડામાં તો જો હજુ તો મસાલો બધો શેકીને મૂક્યો છે. આજ તો ફેરફાર કરી દીધો બધો રસોડા, અને મસાલો શેકીને મૂક્યો છે. હવે આનો ઠંડો થઈ ગયો છે. હવે આનો ક્રશ કરવાનો છે. ક્રશ કરીને અંદર બીજા બધા મસાલા અંદર મિક્સ કરીને પછી સિક્રેટ મસાલો બનાવવાનો આનો. એટલે સારું. ચલો પહેલાં મિક્સરમાં ક્રશ કરી દઈએ આ બધું. આપણો મસાલો મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જો કેટલો મસ્ત દેખાય છે. મારો સિક્રેટ મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ જશે. અને આ મસાલો તો બધા બહુ વખાણી છે મારો. તો પાર્લરે લઈ જાય ને એટલે આ મસાલો તો બહુ જ વખાણી બધા. એટલે આ મારો સિક્રેટ મસાલો છે. જો હજુ તો રસોઈ તો પછી કમ્પ્લીટ તૈયાર કરીને હજુ તો રસોઈ કરવાની બાકી છે. જો ઘડિયાળ 8:00 પહોંચતા હજુ તો રસોઈ બાકી છે. મસાલો કર્યો ને બહાર તો અંધારું થઈ ગયું. 8 વાગી ગયા. સારું ચાલો રસોઈ કરી દઈએ પહેલાં. સાહેબ રાતના 10 વાગે ખાઈ પીને બેઠા છે. સાહેબ શું કરો? બસ ખાઈ પીને બેઠા છીએ, અને મોહન મોબાઈલ જોઈએ છે. મોહન કરો બેટા? આ તો આખા દાડાનો અવર લીધો હતો એનો ફોનમાં, આ વિડીયોમાં. થાક લાગ્યો મોહન? એકદમ નજીકથી લઈ લીધો મોહન. ઝૂમ કરી દીધું મોહન તારે. અને દક્ષુ જો એક બાજુ પંખો ચાલુ ને એક બાજુ આ ઓઢીને ઊંઘ્યો આ છોકરો મારો. એ જો કે ઊંઘાય. અરે ચલો રાતના વાગી ગયા છે 10. હવે બધું કામ પત્યું. આજે તો પેલો એ બનાવ્યો મસાલો ને એવું બધું બનાવી ને
મોડું થઈ ગયું ખાવાનું બનાવી ખીચડી શાકને બાજરીના રોટલા ને બેસનના પોટલા બનાવ્યા દક્ષુ માટે મનીમાં ચટણી બનાવીને મનીમાં મોડું થઈ ગયું નહીં સાહેબ અને હવે 10 વાગે બધું વાસણ ઘસીને પોતા કરીને હવે આવીશું હજુ તો જો સાહેબ કેટલું લાવ્યા પાછા અત્યારે જોજો આ શાકભાજી આટલી બધી અત્યારે લાવ્યા જેટલું શાક લાવે એવું આ બધું મારે સવારે તો પહેલાં હા ને બધું શાક હવગ કરવું પડશે સવારે ઉઠીને તો અને જો આ પાર્લરનો વાસણ આટલો હો આ બધા પાર્લર માટે જો પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું પોતું બંધ કરી દીધું બધું અને પેલા બે આ તો પેલી ચટણી બટણી બનાવવાની નથી સવારે બનાવવાની એટલે અત્યારે બનાવીને એટલે મોહને ઊંઘી ગયો સાહેબ બેઠા હજુ તો ઘડિયાળમાં વાગી ગયા છે 10 કમ્પ્લીટ 10 વાગે મારું કામ પત્યું સારું ચાલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો યાર બધા સપોર્ટ કરો બધા સપોર્ટ કરતા રહેજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે કાલે ચલો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ